કેમ છો વિદ્યાર્થી મિત્રો? નમસ્તે બાળ મિત્રો, મજામાં હશો બધા? તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે YouTube ઉપર કોઈ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાના ફ્રી વિડિયો લાવે, ફ્રી લેક્ચર લાવે. તો હું અને હરેશ સર લાવી રહ્યા છીએ તમારા માટે જ્ઞાન સેતુ એટલે કે CET એક્ઝામ અને જ્ઞાન સાધનાના ફ્રી લેક્ચર. તમે લાંબા સમયથી જે તમારી આતુરતા હતી કે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાની એક્ઝામ આવે અને એ એક્ઝામ અમે સારા માર્ક્સથી પાસ કરીએ, તો એના માટે અમે આજે એક જ પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છીએ, આપણી ચેનલ મિશન જ્ઞાન સેતુ, જેની અંદર તમને જ્ઞાન સેતુને ઉપયોગી, જ્ઞાન સાધનાને ઉપયોગી તમામ પ્રકારના વિડીયો મળી રહેશે. તો વાલીઓ, તમને મોટે ભાગે પ્રશ્નો મૂંઝવતા હોય છે કે ભાઈ અમારા બાળકને CET એટલે કે જ્ઞાન સેતુ અથવા તો જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કઈ રીતે કરે. તો અમારી પાસે 3 વર્ષનો અનુભવ છે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનામાં. 100 થી પણ વધુ વિદ્યાર્થીઓને અમે પાસ કરાવેલા છે, જે આજે સારી રેસિડેન્શિયલ હોસ્ટેલોમાં તેમજ સારી શાળાઓમાં અભ્યાસ કરે છે શિષ્યવૃત્તિ યોજના હેઠળ. બાળકોને ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા હોય છે કે CET ની એક્ઝામ એમાં કેવું પૂછાય, શું પૂછાય, ક્યાંથી પૂછાય, તે તમામ પ્રકારની જે મુશ્કેલીઓ છે, બરાબર, તે તમામ પ્રકારની મુશ્કેલીઓનું એક જ સમાધાન છે અને એ સમાધાન તમારી સામે છે, આપણી ચેનલ. બરાબર, તો ત્યાં આગળ તમને તમામ પ્રકારના વિડીયો જે છે કે જ્ઞાન સેતુમાં શું કરવું, કેટલું કરવું, એ તમામ માહિતી તમને અહીંયાથી ઉપલબ્ધ થશે. મોટા ભાગે વાલીઓને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ મારા બાળકને ગણિત નથી આવડતું. તો ગણિત માટે આપણે શું કરવાનું છે સાહેબ? પાયાથી શરૂઆત કરશું ને? ગણિતમાં તો મેન પ્રશ્ન બધા બાળકોનો અહીંયા જ હોય છે, કારણ કે ગણિતનું જે ભારણ છે આ બધી એક્ઝામમાં એ ખૂબ જ વધારે હોય છે અને બાળકોને મૂંઝવતો મોટામાં મોટો પ્રશ્ન એ ગણિત જ છે. ગણિત છે. એની પાછળનું કારણ એક જ છે કે બાળકનો જે પાયો છે એ પાયો ખૂબ જ નબળો હોય છે, બરાબર. તો એ પાયાને મજબૂત કેવી રીતે કરવો એ આપણે અહીંયા જોઈશું. આપણી ચેનલના જે વિડીયો રોજે રોજ અપલોડ કરીશું તે તમારે રોજે રોજ નિહાળવાના છે, તેને આપણે શેર કરવાના છે. એ વિડીયોની અંદર આપણે ગણિત જે છે તે પાયાથી શીખવાના છીએ કે જેથી કરીને બાળકને ગણિત બેઝ લેવલથી, પાયા લેવલથી, એકથી તમામ પ્રકારની વસ્તુઓ આવડે. તો જે બીજા પ્રશ્નો પૂછાવાના છે એ પ્રશ્નો કઈ રીતે પૂછાશે એ વાલીઓને પ્રશ્ન મૂંઝવતો હોય છે. તો ભાઈ એનું સોલ્યુશન છે અમારી પાસે. અમે અત્યાર સુધીમાં જે બાળકોને તૈયારી કરાવેલી છે તે બાળકો પેપર દઈને આવે છે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુનું, ત્યારે આવીને એમ જ કહે છે સર અત્યાર સુધી તમે જે તૈયારી કરાવી છે એમાંથી જ મોટા ભાગના બધા પ્રશ્નો પૂછાણા છે. તો ઈ ચિંતા વાલીએ કરવાની છે સાહેબ? વાલીએ ઈ ચિંતા છોડી દેવાની છે. નથી. તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની છે કે આપણે જે સિરીઝ શરૂ કરીએ તે સિરીઝના લેક્ચર જે છે તે બાળકોને વ્યવસ્થિત રીતે દિવસમાં 2 વખત જોડવાના છે, બરાબર. એ તમારે પોતાની નોટબુકમાં ઉતારવાના છે અને તેનું જ રિવિઝન કરવાનું છે, જેથી કરીને બાળકને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવશે નહીં. અમે જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનાને લગતા વિડિયો વાળી એવી ચેનલ તમારી સામે પ્રસ્તુત કરી રહ્યા છીએ કે જો તમારા બાળકો વ્યવસ્થિત આ ચેનલમાં વિડિયો જોશે તો તેને જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષા પાસ કરતા કોઈ રોકી શકશે નહીં. ઓકે વાલી મિત્રો તથા બાળ મિત્રો, તો આપણે એક જ કામ કરવાનું છે, આપણી ચેનલ મિશન જ્ઞાન સેતુ. તો આપણી ચેનલને વધારેમાં વધારે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કરવાનું ભૂલવાનું જ નથી. આપણે